સમયની સત્યતા દર્શાવતી એક સરસ અને નાની એવી બોધ વાર્તા છે. સમય હોય તો જરૂર સાંભળજો. એકવાર જ્યારે અર્જુન રાત્રિ વિશ્રામમાં સૂતા હોય છે અને ઊંઘમાં તેમને એક સપનું આવે છે, અને એ સપનામાં તેઓ એક ગાય અને તેના નવજાત વાછરડાને જુએ છે. ગાય તેના નવજાત વાછરડાને પ્રેમથી ચાટી રહી હોય છે, અને ચાટતી વખતે ગાય વાછરડાના કોમળ શરીર પરથી ચામડી ઉતારી દે છે, અને વાછરડાના શરીર પર ખૂન નીકળી આવે છે, લોહી નીકળી આવે છે. એથી વાછરડું બેભાન થઈને જમીન પર પડી જાય છે. આ જ સપનાની વાત અર્જુન સવારે ઉઠીને ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે ભગવાન, મને રાત્રે આ ગાય અને વાછરડા વિશે જે સપનું આવ્યું છે તે શું કહેવા માગે છે, તેનો અર્થ શું થાય? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે અર્જુન, આ સપનું એ કળિયુગનું લક્ષણ છે. કળિયુગમાં માતા પિતા પોતાના બાળકોને એટલો પ્રેમ કરશે અને એમને સુખ સુવિધામાં એટલા વ્યસની બનાવી દેશે કે તેઓ તેમાં ડૂબીને પોતાને નુકસાન કરશે. તેમના સંતાનો હંમેશા આરામ શોધનારા ભટકાઈને વિવિધ જ્ઞાનમાં ફસાઈને પોતાના હોશ ગુમાવશે. મિત્રો, આજકાલ જોવા જોઈએ તો આવું જ થઈ રહ્યું છે. ઘણા જ માતા પિતા પોતાના બાળકોને, પોતાના સંતાનોને એટલો લાડ લડાવે છે કે તેમને સુખ સુવિધાના એટલા વ્યસની બનાવી દેતા હોય છે, અને તેમના સંતાનોની જરૂરી કે બિનજરૂરી કોઈ પણ માગણીઓ વિચાર્યા વગર સ્વીકારી લેતા હોય છે. તેઓ પોતાના સંતાનોને મોબાઈલ ફોન, બાઇક, કાર, કપડાં, ફેશનની વસ્તુ અને રૂપિયા પૂરા પાડતા હોય છે. અને આ જે વસ્તુઓનો બાળક એટલો આદિ બની જાય છે કે આ વસ્તુ તેમને આપવામાં કોઈ રોકટોક કરવામાં આવી કે આ વસ્તુ આપવામાં કોઈ વહેલું મોડું થાય તો બાળકનો સ્વભાવ અને વર્તન એટલું ઝેરી બની જાય છે કે બાળક જૂઠું બોલવું, છુપાવવું, ચોરી કરવું કે પોતાના માતા પિતાનું અપમાન કરવામાં પણ પાછો નથી રહેતો હોતો. આ બાળકો મહેનતથી દૂર ભાગે છે અને અંતે એક કુંડાળાના છોડ જેવા બનીને રહી જતા હોય છે. મિત્રો, આ વાર્તા તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ફટાફટ 2 મિત્રોને શેર કરી દેજો, અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ તો લખજો જ.